गुड मॉर्निंग स्टूडेंट्स। आज આપણે બીએ સેમેસ્ટર 1 માં લિરિક ફોર્મ જે આપણો સબ્જેક્ટ છે તેના ટોપિક ઓરિજિન ઓફ લિરિકના ઓરિજિન તેના ઉદ્ભવ વિશે અભ્યાસ કરીશું। ઓરિજિન ઓફ લિરિક તે સમજતા પહેલાં આપણે ફર્સ્ટ ડેફિનેશન ઓફ લિરિક જોઈએ। લિરિક શું છે, એની ડેફિનેશન શું છે તેના વિશે આપણે જોઈએ। तो फर्स्ट जो है तो लिरिक पोएम इज शॉर्ट इमोशनली एक्सप्रेसिव पोएम विथ सॉन्ग लाइक क्वॉलिटी। लिरिक पोएम ए शॉर्ट ब्रीफ है, त्यारबाद इमोशनली एक्सप्रेसिव पोएम है, तेने आपणे इमोशनली एक्सप्रेस करी सकीए छीए, आपणा इमोशन तेमां एक्सप्रेस करी सकीए छीए। एंड that one is also song like quality અને તેમાં song like quality હોય છે, મ્યુઝિકલ ઇફેક્ટ જોવા મળે છે। and also that is narrated in the first person and lyric poetry તે always અથવા તો આપણે કહીએ કે lyric poetry એ મોટા ભાગે ફર્સ્ટ પર્સનમાં આપણને જોવા મળે છે, and that one is I. Then unlike narrative poetry which recounts event and tell a story, lyric poetry explore the emotion of speaker of the poem. જેમ નેરેટિવ પોએટ્રી તે જુદા જુદા ઇવેન્ટ્સ અથવા તો જે સ્ટોરીઝ છે તેને દર્શાવતી હોય છે, તેમ લિરિક પોએટ્રી તે વ્યક્તિના ઇમોશન, જે વ્યક્તિએ લિરિક પોએટ્રી લખેલી છે તેના ઇમોશન દર્શાવે છે। તેમ લિરિક પોએટ્રી ઓરિજિનેટેડ ઇન એન્શિયન્ટ ગ્રીક। એન્શિયન્ટ ગ્રીક લિટરેચરમાંથી લિરિક પોએટ્રી ઉતરી આવેલી છે। ફર્સ્ટ લિરિક પોએટ્રી ગ્રીક લિટરેચરમાં લખાયેલી હતી। ઓરિજિનલી ઇન્ટેન્ટેડ ટુ સેટ ધ મ્યુઝિક, અને લિરિક પોએટ્રી તે જ્યારે એનો ઉદ્ભવ થયેલો, જ્યારે લિરિક પોએટ્રીનો ઉદ્ભવ થયેલો ત્યારે તેને મ્યુઝિકમાં ફિટ બેસાડવા માટે તે લખવામાં આવેલી હતી। accomplished by musical instrument called a lyre which resemble the small harp। અને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે લિયર નામનું એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે હાર્પ, મોટું હાર્પ પ્રકારનું મ્યુઝિકલ સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે, તેના જેવું જ લિયર તેના સાથે ગાવામાં આવતી। લિરિક પોએટ્રી ટ્રેડિશનલી ફોલોઝ સ્ટ્રિક્ટ ફોર્મલ રૂલ્સ। જેમ મોડર્ન ટાઈમ્સમાં લિરિક પોએટ્રી કોઈ પણ રૂલ્સ ફોલો નથી કરતી, તેનું એકદમ ઓપોઝિટ ટ્રેડિશનલ લિરિક પોએટ્રી તે બધા જ રૂલ્સ સ્ટ્રિક્ટલી ફોલો કરતી હતી। મેની ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લિરિક પોએટ્રી ઓવર સેન્ચુરીઝ, ધેર આર નાઉ વેરિયસ ડિફરન્ટ ફોર્મ્સ ઓફ લિરિક પોએટ્રી। અને જુદી જુદી સેન્ચુરીમાં લિરિક પોએટ્રીના જુદા જુદા ડિફરન્ટ ફોર્મ અસ્તિત્વમાં આવેલા, જુદી જુદી રીતે લિરિક પોએટ્રી છે લખવામાં આવેલી હતી। ધેન ઓરિજિન ઓફ લિરિક પોએટ્રીનું ઓરિજિન જે આપણે જોયું કે લિરિક પોએટ્રી that one first originated in ancient Greek literature. So ancient Greek philosopher Aristotle created three distinctions of poetry. એન્શિયન્ટ ગ્રીક લિટરેચરમાં એરિસ્ટોટલ નામના જે તત્વચિંતક છે, જે લેખક છે, તેમણે પોએટ્રીના ત્રણ ડિસ્ટિંક્શન આપેલા, ત્રણ પ્રકારની પોએટ્રી દર્શાવેલી હતી। જેમાં ફર્સ્ટ વન ઇઝ લિરિકલ કે જે મ્યુઝિક સાથે સેટ બેસે છે તે, દેન ડ્રામેટિક કે જેને નાટકીય રીતે ભજવી શકાય છે, એન્ડ ધ એપિક મીન્સ કે મહાકાવ્ય। દેન ધ લિરિક પોએટ્રી ઇન એન્શિયન્ટ ગ્રીસ was specially meant to be accomplished by music from lyre. એન્શિયન્ટ ગ્રીક લિટરેચરમાં લખાયેલી લિરિક પોએટ્રી હંમેશાને માટે લિયર સાથે ફિટ બેસાડવામાં આવતી, લિયરનું જે મ્યુઝિક છે તેના સાથે તે ગાવામાં આવતી હતી। ધ ગ્રીક પોએટ પિન્ડાર વોઝ વન ઓફ ધ ફર્સ્ટ ફેમસ લિરિક પોએટ। લિરિક પોએટ્રીના જનેતા તરીકે આપણે પિન્ડાર, તેના ફાધર ઓફ લિરિક તરીકે પિન્ડારને ઓળખીએ છીએ, તેને ફર્સ્ટ લિરિક પોએટ્રીની રચના કરેલી। વેન રોમન્સ ટ્રાન્સલેટેડ લિરિક પોએટ્રી ટુ લેટિન ઇન ક્લાસિકલ પીરિયડ,
જ્યારે ક્લાસિકલ પીરિયડમાં રોમન લોકોએ લિરિક પોએટ્રીને ટ્રાન્સલેટ કરેલી રોમન લેંગ્વેજમાં, ત્યારે ધ પોએમ કેમ ટુ બી રિસાઇટેડ નોટ સંગ. ત્યારે પોએટ્રી એનો જે ચામ જે તેને ગાવામાં આવતી લેયર સાથે, તેવી રીતે નહીં, તેને માત્ર ને માત્ર રોમન લોકો બોલી જતા, રિસાઇટ કરતા. ધ મીટર્સ એન્ડ સ્ટ્રક્ચર ઓફ પોએમ રિમેન્સ. અને તેનું જે સ્ટ્રક્ચર અથવા તો પોએમ એના જે પણ તેનું બંધારણ છે તે એઝ ઇટ ઇઝ રાખવામાં આવતું, પરંતુ એને એક્ઝેક્ટલી રોમન ભાષામાં ટ્રાન્સલેટ કરી અને તેને બોલી જવામાં આવતી, તેને ગાવામાં આવતી નહીં. ઇન યુરોપ ડ્યુરિંગ ધ રેનેસાં પીરિયડમાં યુરોપમાં પોએટ ક્રિએટેડ લિરિક પોએટ્રી વિથ ઇન્ફ્લુઅન્સ ફ્રોમ એન્શિયન્ટ ગ્રીસ, પર્શિયા એન્ડ ચાઇના. રેનેસાં પીરિયડમાં યુરોપના લોકોએ ગ્રીસ, એન્શિયન્ટ ગ્રીક, ચાઇના અને પર્શિયા, જે હાલના ગલ્ફ કન્ટ્રીઝ છે, તે એક સમયે પર્શિયા હતું, તો તે બધા જના જે લિટરેચર છે તેમાંથી ઇન્ફ્લુઅન્સ, તેમાંથી લિરિક પોએટ્રી તે લઈ અને એક લિરિક પોએટ્રી પોતાની લેંગ્વેજમાં, જે યુરોપિયન લોકો છે, જેને આપણે ઇંગ્લેન્ડ અથવા તો તેની આજુબાજુના જે લોકો છે એને ઓળખીએ છીએ, જેમ કે રોમન છે, ઇટાલી છે, તો યુરોપિયન લોકોએ રેનેસાન્સ પીરિયડમાં લિરિક પોએટ્રી અપનાવેલી. Then in the 16th century, William Shakespeare polarized lyric poetry in England. અને 16th સેન્ચુરીમાં વિલિયમ શેક્સપિયર ઇંગ્લેન્ડમાં લિરિક પોએટ્રી લઈ આવેલા. It remains dominant in 17th century thanks to poem like Robert Herrick. અને 17th સેન્ચુરી સુધી લિરિક પોએટ્રીને સાચવી રાખેલી, કે લિરિક પોએટ્રી તે એઝ ઇટ ઇઝ 16th સેન્ચુરીથી 17th સેન્ચુરી સુધી પહોંચેલી હોય, તો એના માટે આપણે રોબર્ટ હેરિક તેનો આભાર માની શકીએ છીએ, કે તેના કારણે આપણે લિરિક પોએટ્રી તે 16th સેન્ચુરીથી લઈ અને 17th સેન્ચુરી સુધી પહોંચેલી છે. Then in the 19th century, through the word of poet included Percy Bysshe Shelley, John Keats and later on the century Alfred Lord Tennyson. 19th સેન્ચુરીમાં આપણે જુદા જુદા લેખક તેની લિરિક પોએટ્રી જોઈએ છીએ, જેમ કે પર્સી બાયસી શેલી છે, જેને આપણે ટૂંકમાં પીબી શેલી તરીકે ઓળખીએ છીએ, ધેન જોન કિટ્સ, ધેન ઓલ્સો ઇન ધીસ સેન્ચુરી 19th સેન્ચુરી આલ્ફ્રેડ લોર્ડ ટેનિસન્સ. તો આ બધા લેખકો દ્વારા લિરિક પોએટ્રી તેના જુદા જુદા ફોર્મ અસ્તિત્વમાં આવેલા અને તેમણે લિરિક પોએટ્રીમાં પોતાનું પ્રદાન આપેલું. Then lyric poetry only begins to go out of style with arrival of modernist poets like Ezra Pound, T.S. Eliot and also William Carlos Williams. જ્યારે મોડર્ન એજ આવેલી, મોડર્ન એજનો ઉદ્ભવ થયેલો, ત્યારે જુદા જુદા લેખક જેમ કે ઇઝરા પાઉન્ડ છે, ત્યારબાદ ટી.એસ. ઇલિયટ છે અને વિલિયમ કાર્લોસ વિલિયમ્સ, આ બધા જ જે લેખકો તેમણે ક્વેશ્ચન અગેન્સ્ટ લિરિક ઉપર ઘણા બધા સવાલો કરેલા. એન્ડ ધેટ વન ઇઝ they are question its relevance and also rebel against its constraints. અને આ જે પણ લેખકો છે તેમણે તેના રિલેવન્સ, તેના રિલેટિવ મીન્સ કે પોએટ્રી એ તેના સબ્જેક્ટ મેટર પ્લોટ સાથે રિલેટિવ નથી, અથવા તો તે મ્યુઝિક સાથે રિલેવન્ટ નથી, તેવા જુદા જુદા સવાલ ઊભા કરેલા. એન્ડ ઓલ્સો રિબેલ્ડ અગેન્સ્ટ ઇઝ કોન્સ્ટ્રેન્ટ, અને તેના બંધારણ ઉપર પણ ઘણા બધા તેમણે સવાલ કરેલા કે લિરિક પોએટ્રી એનું બંધારણ યોગ્ય નથી. તો આપણે એક રીતે એમ કહી શકીએ કે આ બધા જ જે લેખકો છે, જે મોડર્ન લેખકો છે, તેમણે તેના બંધારણ ઉપર સવાલ કરી અને બંધારણથી મુક્તિ મેળવેલી. તેમણે
એવી લિરિકની રચના કરેલી કે જેમાં કોઈ ચોક્કસ બંધારણ હતું નહીં. સો ધીસ ઇઝ ઓરિજિન ઓફ લિરિકનો ઉદ્ગમ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડેવલપમેન્ટ ઓફ લિરિકનું ડેવલપમેન્ટ જોશું કે લિરિક છે એ જુદી જુદી સેન્ચુરીમાં કઈ રીતે ડેવલપ થયેલી, તેમાં કયા કયા ફેરફાર આવેલા અને કયા કયા લેખકોએ તેમાં શું શું પ્રદાન આપેલું. સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ગુડ બાય.